મોભા આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ. મોભા આદર્શ પ્રાથમિક શાળામાં મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, પામ, બોરસલી, આસોપાલવ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિનોલેક્સના CSR વિભાગના નીતુલભાઈ બારોટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોભા ગામના સરપંચ અમરસંગભાઈ બારિયા, ઉપસરપંચ દિલીપસિંહ ચૌહાણ, લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ અમીન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ વૃક્ષારોપણ માટે સહયોગ આપવા બદલ મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું સ્વાગત કર્યું. મારી સાથે મારા જે કલીગ છે, મારા સાથી મિત્રો આવ્યા છે, એમનું તમે સરસ રીતે પાલન કર્યું. હું શરૂઆત ખાસ કરી બાળકો, શિક્ષકો જે લોકો જાણતા નથી જાણતા એમના માટે કે અમે લોકો ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી આવ્યા છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે પાદરા જંબુસર હાઈવે માસર ગામ આવેલું છે, ત્યાં આગળ PVC પાઇપ્સ અને ફિટિંગ્સની કંપની છે. કે આપ જાણતા હશો, એગ્રીકલ્ચર છે, કન્સ્ટ્રક્શન છે, એ બધી જગ્યાએ PVC પાઇપ્સનો ઉપયોગ થતો હોય તો ફિનોલેક્સ કંપની PVC પાઇપ્સ બનાવે છે અને સાથે ફિટિંગ્સ. એનું સમાજલક્ષી કાર્ય મુકુલ માધવ ફાઉન્ડેશન છે. મુકુલ માધવ ફાઉન્ડેશન એ આજે જે ભેગા થાય આપણે ટ્રી પ્લાન્ટેશન, પણ એની સાથે સાથે હેલ્થ છે, વોટર કન્ઝર્વેશન છે, એજ્યુકેશન છે, આવા દરેક અલગ અલગ સમાજલક્ષી કાર્યો હોય એમાં કામ કરીએ છીએ. આજના પ્રોગ્રામ માટે ખાસ કહું તો શાળાના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ સાહેબ, પહેલા પણ આપણે સાહેબને મળેલા હતા. હું સાહેબને મને ખ્યાલ છે મારે કંપનીમાં 9 વર્ષ થયા. હું સાહેબને 6-7 વર્ષથી ઓળખું છું. સાહેબ શ્રી TPO તરીકે પણ જ્યારે ફરજ બજાવતા હતા ત્યારથી હું સાહેબને ઓળખું છું. એટલે સાહેબ બહુ ઉત્સાહી અને છે અને સરસ શાળા અત્યારે બની ગઈ છે. એટલે ખાસ કરીને મહેશભાઈ સાહેબ, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. એની સાથે આજે હું સરપંચશ્રીને મળ્યો. સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી ઘણા ઉત્સાહી છે. મળીને આનંદ થયો કે એમને ગામની ચિંતા છે, ગામ માટે શું કરવું એનું અમારે ડિસ્કશન થયું. તો સાહેબ શ્રી, આપણે પણ કંઈક સાથે મળીશું ને કંઈક આપણે શું થઈ શકે એના માટે આપણે આગળ પ્રયત્નો કરીશું. એની સાથે મેહુલભાઈ અમીન સાહેબને 2020માં મને યાદ છે કે કોરોના આવ્યો હતો ને પહેલો જ વેવ્સ હતો, જે ટાઈમે પ્રધાનમંત્રીશ્રીએ એવું કીધું કે આપણે કાલથી લોકડાઉન. એ ટાઈમે મેહુલભાઈએ કંઈકથી કોન્ટેક્ટ કર્યો, અમારા બેનો સંપર્ક થયો. સાહેબ શ્રી એવું કીધું કે અમારે મિતુલભાઈ, અમારે આજુબાજુમાં કીટથી માંડી બધું કામ કરવું છે, પણ માસ્કની સુવિધા નથી અમારી પાસે, માસ્ક અમારે ખૂટે છે. તો મેહુલભાઈ સાથે અમારા વાત થઈ અને 2020 ને આજે 2026 છે. કદાચ 6 વર્ષે આજે રૂબરૂ મળ્યા. બાકી અમારી બેવની પાસે એકબીજાના નંબર હતા પણ અમે મળ્યા નતા. અને હમણાં જે શિક્ષકશ્રીએ કીધું કે એમના આટલા બધા હોદ્દા છે, પણ હું તો મેહુલભાઈને સોશિયલ વર્કર તરીકે ઓળખું અને એમને પણ ખૂબ ગમશે કે ભાઈ સમાજલક્ષી કાર્ય એટલે સોશિયલ વર્કર તરીકે. તો મેહુલભાઈ, મને પણ તમને મળીને ઘણો આનંદ થયો. સાથે સાથે મારે બાળકોને અને મારે આપણા ટ્રી પ્લાન્ટેશન વિશે કહેવું છે કે ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન આ વર્ષે 14 અલગ અલગ લોકેશન, જેમાં સ્મશાન આવી ગયા, હોસ્પિટલ આવી, પોલીસ સ્ટેશન આવ્યું અને સ્કૂલ આવી, આવા અને ગ્રામ પંચાયતો ખરા છે. આવા અલગ અલગ લોકેશનમાં, આવા 14 અલગ અલગ લોકેશનમાં 2200 થી વધારે વૃક્ષોનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. અને ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન એ વૃક્ષોનું જે વિતરણ કરે છે, વૃક્ષનો જે સપોર્ટ કરે છે, એ સામેવાળાની જે રિક્વાયરમેન્ટ હોય છે, સામેવાળાની જે ડિમાન્ડ હોય છે એ પ્રમાણે કરે છે. કે અમારે શાળા છે, અમારે ત્યાં આગળ બ્યુટિફિકેશન કરવું છે, કોક હોસ્ટેલ હોય ત્યાં આગળ અમારે ફ્રૂટ્સ પ્લાન્ટ જોઈએ છે, કોક સ્કૂલ હોય ત્યાં આગળ મોટું પ્લેગ્રાઉન્ડ હોય તો ત્યાં આગળ મોટા ટ્રીઝની જરૂર હોય તો તેનો સપોર્ટ કરીએ. પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એ લોકોને નર્સરી લેવલના ને એવા અલગ અલગ જોઈએ તો એવા અલગ અલગ રીતે અમે લોકો આપતા હોઈએ છીએ. તો આ રીતનો પ્લાન્ટ્સનો સપોર્ટ કરીએ છીએ, સાથે કોન્ટ્રીબ્યુશન પણ લઈએ છીએ. હમણાં સાહેબ શ્રીએ